સિવિલ ડિફેન્સ પ્રિપરેશનના ભાગરૂપે ગોરવા વિસ્તારના મોલ તેમજ ઓએનજીસી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાઈ હતી. વડોદરામાં ઇનોરબિલ્ટ તથા ઓએનજીસી આમ 2 જગ્યાએ સાંજે મોકડ્રીલ યોજાઈ હતી. આ 4 કલાક દરમિયાન લોકોએ યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ અપાઈ હતી. મોકડ્રીલ દરમિયાન સાયરનો વગાડ્યા હતા. વડોદરામાં મોકડ્રીલને લઈને આરટીઓ વિભાગને પણ સ્ટેન્ડ બાય રહેવાની સૂચનાઓ અપાઈ હતી અને વાહનોની જરૂરિયાતને લઈને સૂચનો કરવામાં આવ્યા હતા. ઇનોરબિલ્ટ મોલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી, જ્યાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. આતંકી હુમલો થતાં લોકોને મોલની અંદર સુવડાવી દેવાયા હતા. લોકોને મોલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લોકોને બહાર ભેગા કરાયા હતા. સતત સાયરન વાગી રહ્યું હતું. ઈજાગ્રસ્તોને બહાર લાવવામાં આવ્યા હતા. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો પણ મોલમાં પહોંચી હતી. તૂટક સાયરન વાગી અને એર સ્ટ્રાઇક થઈ. સિવિલ ડિફેન્સની ટીમ પણ દોડતી થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ સિવિલ ડિફેન્સને એર સ્ટ્રાઇક થશે એવો મેસેજ આપ્યો હતો. ઓએનજીસીમાં પણ મોકડ્રીલના ભાગરૂપે બરોડા ડેરીથી તરસાલી પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી તરફ પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો. પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે વડોદરાના ઇનોરબિલ્ટ મોલ અને ઓએનજીસી કોમ્પ્લેક્સ એમ 2 જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 વાગ્યાના આસપાસ પોલીસ, ફાયર સર્વિસ અને વોલેન્ટરી સર્વિસે આ ડ્રીલમાં ભાગ લીધો હતો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિત અનેક લોકોએ આ મોક ડ્રીલમાં હાજરી આપી હતી. ડ્રીલ જે મુજબ આયોજન કરી હતી તે મુજબ જ પૂર્ણ થઈ હતી. સિવિલ ડિફેન્સ પ્રિપેરેડનેસના ભાગરૂપે સમગ્ર દેશમાં મોક ડ્રીલનું આયોજન કર્યું છે. આના ભાગરૂપે જ આજે વડોદરા સિટીમાં પણ 2 જગ્યાએ, એક ઇનોર્બિટ મોલ અને એક બીજા ઓએનજીસી કોમ્પ્લેક્સ મકરપુરા ખાતે આ પ્રકારનું મોક ડ્રીલનું આયોજન કર્યું છે. તમે જોયું કે 4 વાગ્યાના આજુબાજુમાં એક ઇન્સિડન્ટ રિપોર્ટિંગ થયું છે આ જગ્યાથી, અને તે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અને આ ડ્રીલમાં જે કંઈ સ્ટેક હોલ્ડર વિભાગો છે, પોલીસ, ફાયર સર્વિસીસ, સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ લાઈક એનસીસી, એનએસએસ અને એના અન્ય વોલન્ટરી ટીમો, હોમગાર્ડ, વિલેજ ડિફેન્સ ફોર્સ વગેરે પણ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી અંતર્ગતના કેટલાક વિભાગો, જેમના એસેન્શિયલ સર્વિસીસ, હેલ્થ સર્વિસીસ અને અન્ય વિભાગો પણ આ આખા ડ્રીલમાં પાર્ટિસિપેટ કરી છે. તમે જોયું, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પોતે હાજર છે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર હાજર છે અને જનપ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં માનનીય એમપી શ્રી, મેયર શ્રી, એમએલએ શ્રીઓ અને અન્ય પદાધિકારીઓ પણ આ આખા ડ્રીલમાં આપણે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આજે આપણે જ્યારે ઇન્સિડન્ટ રિપોર્ટ થયું ત્યારે એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં મેજર ફાયર ડ્યુ ટુ સમ વોર લાઇક સિચ્યુએશનમાં રિપોર્ટ થયું હતું. અને આ ભાગરૂપે આપણા કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટરથી સંબંધિત વિભાગોને માહિતી મળતા જ તમામ એજન્સીઓ એક્ટિવેટ થયા, સંકલનથી ઓપરેશન કરી અને જે મૃત્યુ પામેલા રિપોર્ટેડ 2 ડેથ અને 4 ઈજા પામનારોને પણ આપણા સેફટી અને એમના ફર્ધર એક્ટિવિટી માટે આપણે અહીંયાથી જગ્યા ખાલી કરી. તમામ શોપિંગ કોમ્પ્લેક્સને ઇવેક્યુએટ કરવામાં આવ્યું અને જે કંઈ કસ્ટમરો, ક્લાયન્ટ્સ અને સિટીઝન્સ અંદરની ભાગ્યા હતા દરેકને સેફટીમાં લેવામાં આવ્યું. અને તે પછી ફાયર સેફટીના ટીમો, પોલીસ અધિકારીઓ, સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ, શોપિંગ મોલના પદાધિકારી અને શોપ્સના તમામ ઓનર્સ અને એમના ટીમ, પ્રાઇવેટ સેક્યુરિટી એજન્સી તમામના મદદથી એમને સેફટીમાં લાવવામાં આવ્યું. અને અત્યારે જે ડ્રીલનું ઓલમોસ્ટ એન્ડમાં આવી ગયું છે. આપણે જે આયોજકો અને ડ્રીલ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા, ડ્રીલ એઝ પર એક્સપેક્ટેશન, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને આપણે જે રીતે આપણે આયોજન કરી હતી તે મુજબ સંપન્ન થયું છે. પરંતુ આ ડ્રીલના હેતુ 2 છે. નંબર 1, આપણા એજન્સીઓ ઇન્ક્લુડિંગ પોલીસ, ફાયર સેફટી, સિવિલ ડિફેન્સ અને અન્ય વિભાગોના પ્રિપેરેડનેસનું લેવલ શું છે, સંકલન કેટલા સરસ રીતે થઈ શકે છે અને એવા એક વિકટ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રિસ્પોન્ડ કરીશું અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડીશું, આ એક ઓબ્જેક્ટિવ છે. બીજું, નાગરિકો કેટલા આવા બનાવોના વખતે કેટલા સારી રીતે
એજન્સીઓ સાથે સંકલન કરી શકે અને પાર્ટિસિપેટ કરી શકે, પોતાના સુરક્ષાને ખ્યાલ રાખી શકે તે અંગેનું પણ એક આ એક્સરસાઇઝ હતું. તો આપણે જોયું વડોદરાના નાગરિકો પોતાના સૂઝબુદ્ધિ, અલર્ટનેસ, વિજિલન્સ અને એક જવાબદાર નાગરિક તરીકે પોતાના ભૂમિકા અદા કરી છે. લાર્જલી આપણે રિસ્પોન્સિબલ નાગરિકો તરીકે વોકઆઉટ કરી છે, એજન્સીઓને ઓપરેશન કરવા માટે તક આપી છે, સહકાર આપી છે અને પોતાના જાતને સુરક્ષિત રાખવા સાથે સાથે સાથી નાગરિકોને પણ મદદરૂપ થયા છે. જુદા જુદા કન્ટિન્જન્ટ સિચ્યુએશન પણ સાથે સાથે હોઈ શકે. તમે જોયું પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, શી ટીમ્સ અને અન્ય એજન્સીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધી છે. તો પોલીસ વિભાગના જુદા જુદા વિંગ્સ, ફંક્શનલ ટીમ્સ, સ્પેશિયલાઇઝ્ડ યુનિટ પણ એક્ટિવ બનીને આખા ઓપરેશનમાં, ડ્રિલમાં ભાગ લીધી છે. અત્યારે જે અધિકારીઓ છે, આ તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ સમગ્ર ડ્રિલનું ઓપરેશનનું બહારથી એક થર્ડ પાર્ટી તરીકે પણ જોયું છે. મોબિલાઇઝેશનમાં, જનજાગૃતિમાં પણ જોડાયેલા અને અત્યારે આપણે જે ડ્રિલનું આયોજન કરી છે આ અંગે જ્યારે ડીબ્રીફિંગ થશે ત્યારે કયો લેવલમાં પ્રિપેરેડનેસ હતું, એજન્સીઓનો રિસ્પોન્સ સારો હતી કે નહીં, કોઓર્ડિનેશનમાં કોઈ ગેપ હતી કે નહીં અને આવા ડ્રિલ માટે અન્ય કોઈ પરિબળો કે સંકલનના અન્ય મુદ્દાઓ હોય તો આવતા અઠવાડિયામાં 10-15 દિવસની અંદર કેવી રીતે આપણે નેક્સ્ટ લેવલમાં લઈ જઈશું અને સમગ્ર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એઝ પર ધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઓપરેટ કરવા લાયક કરીશું તે અંગે આપણા ચર્ચા થશે, ઇનપુટ મળશે અને તે આધારે સંબંધિત વિભાગો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરના હેઠળના જુદા જુદા વર્ટિકલ્સ અને ફંક્શનલ ટીમ્સ પોતાને સુસજ્જિત કરીને આવતા દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતાને તૈયાર કરશે. અત્યારે જે આપણે રિહર્સલ કરી છે, એક સાથે તમામ કન્ટિન્જન્સી માટે રિહર્સલ ના થઈ શકે. આજે આપણે એક ટેરર અટેક કે બોમ્બ ડ્રોપિંગ કિસ્સો બને અને એક મેજર ફાયર ઇન ઇન્સ્ટોલેશન લાઇક કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લાઇક શોપિંગ કોમ્પ્લેક્સ, તો કેવી રીતે ઇવેક્યુએશન કરીશું, કેવી રીતે એરિયાને આઇસોલેટ કરીશું, રેસ્ક્યુ ઓપરેશનને કેવી રીતે સંકલન કરીશું, મેડિકલ સિસ્ટમને એક્ટિવેટ કરીને ઈજા પામનારને કેવી રીતે એમને ટ્રીટમેન્ટ આપીશું અને મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોને હાઉ ટુ ટેક ધમ અવે ફ્રોમ રિસ્ક અને હાઉ ટુ ટેક ધમ ટુ સેફટી, આ અંગેનું એક્સરસાઇઝ હતું. ન્યુક્લિયર કન્ટિન્જન્સી અને અન્ય પ્રકારના જો કન્ટિન્જન્ટ સિચ્યુએશન છે તે અંગે પણ તંત્રની તૈયારી છે અને લોજિસ્ટિક, કોમ્પિટન્ટ પીપલ, કોઓર્ડિનેશન વિગત આ બધાથી અધિકારીઓ વાકેફ છે, પરંતુ તબક્કાવાર આ પ્રકારનું ડ્રિલનું આયોજન કરવામાં આવશે. તમને શરૂઆતમાં જ કીધું, બીજું એક એક્સરસાઇઝ કે રાષ્ટ્રીય સંપત્તિ છે, આના ઉપર આપણે એક સિમ્યુલેટેડ એક્સરસાઇઝ કરીને વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર ક્યારે આવા થ્રેટ ઉપસ્થિત થાય તો કેવી રીતે સરસ આયોજન, સંકલન અને ઇન્ટર એજન્સી કોઓપરેશનથી અને નાગરિકોના મદદ અને સહકારથી કેવી રીતે સરસ રીતે આપણે સુરક્ષિત, મિનિમમ કેઝ્યુઅલ્ટી, મેક્સિમમ સેફટી, આ સિદ્ધાંતથી આપણે કેવી રીતે કરીશું, આ અંગેનું આ એક્સરસાઇઝ છે. હું વડોદરા શહેરવાસીને આભાર વ્યક્ત કરવા માગું છું કે તમે એક જાણકાર, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે તમે ખૂબ આપણે સારા એવા સહકાર આપી છે. સાંજે આપણે ફરીથી 7:30 to 8 બ્લેકઆઉટ ઓપરેશન આપણે આયોજન કરી છે. તે વખતે પણ તમે સ્ટે ઇન્ડોર્સ, લાઇટ ઓફ કરો અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને આપણા સાથ સહકાર આપો. તો સ્ટે યુનાઇટેડ, સ્ટે સેફ. થેન્ક યુ.